નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયો આપણે માહિતી આપવાની છે તાપમાન, પવન. અત્યારે અરબ સાગર છે એમાં પણ ખૂબ કરંટ જોવા મળી રહ્યો છે. હવામાન વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે. સૌપ્રથમ તો આપને જણાવી દઉં, થોડા દિવસ પહેલા આપણે એક વિડીયો મૂક્યો હતો જે અત્યારે આપણે ચોમાસું મગફળીની અંદર ફૂગ હોય, મુંડા હોય અને એની અંદર જે આપણે બેક્ટેરિયલ પ્રોડક્ટથી જે નિયંત્રણ કરવાનું હોય એ સારી કંપનીના બેક્ટેરિયા વિશેનો વિડીયો મૂકેલો હતો. એટલે આ વિડીયોના અંતમાં સાઈડમાં આપને વિડીયો બતાવવામાં આવશે. દરેક મિત્રો આ વિડીયોના અંતમાં વિડીયો જોઈ જવાનું છે. હવે ખાસ કરીને જે હવામાનમાં મોટા બદલાવ આવી રહ્યા છે એની વાત કરવાની છે. આમ તો આપણે ગઈકાલના વિડીયોની અંદર જણાવ્યું કે હમણાં કોઈ વરસાદની શક્યતાઓ નથી. 19 તારીખ સુધી વરાપ રહેવાની છે. પણ ખાસ કરીને જે અરબ સાગર છે એ હજુ પણ સક્રિય જોવા મળી રહ્યો છે. જોકે અરબ સાગરની અંદર છેલ્લી એક સિસ્ટમ છે એ 13 જૂનના રોજ બની હતી. ત્યાર પછી અરબ સાગરમાં કોઈ સિસ્ટમ બની નથી. તમામ વરસાદો છે આપણે બંગાળની ખાડીની સિસ્ટમને કારણે આવ્યા છે. અરબ સાગરની અંદર ભલે કોઈ સિસ્ટમ નથી બની છતાં પણ અરબ સાગરની અંદર ચોક્કસથી એક કરંટ જોવા મળી રહ્યો છે. એટલે હજુ પણ અરબ સાગર છે એ થોડોક તોફાની જોવા મળશે, ઊંચા મોજા ઉછળતા જોવા મળશે અને ત્યાં પવનની ઝડપ છે એ પણ થોડીક વધારે જોવા મળશે. એટલે પવનની ઝડપની ખાસ કરીને વાત કરવા જાય તો એવરેજ જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો છે, આ તમામ દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પવનની ઝડપ છે એ નોર્મલ રીતે અત્યારે હોવી જોઈએ એના કરતાં વધી અને 35 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળશે. દરિયાકાંઠાથી લઈને 35-40 કિલોમીટરનો એરિયો હશે તે તમામ વિસ્તારોની અંદર 35-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની જોવા મળશે. અને ઓલ ઓવર ગુજરાતની વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર પણ સામાન્ય રીતે અત્યારે 12 થી લઈને 15 કિલોમીટરની પવનની ઝડપ હોવી જોઈએ આ સિઝનની અંદર. એની જગ્યાએ અત્યારે પવનની ઝડપ છે એ આજેથી વધી અને 20 થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ છે. ક્યારેક ક્યારેક જે ગસ્ટિંગ આવી રહ્યા છે 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગસ્ટિંગ આવી રહ્યા છે. એટલે પવનની ઝડપ છે એમાં વધારો થયો છે. અત્યારે જે પવનો છે એક પ્રકારે સૂકા પવનો છે, ભેજવાળા પવનો નથી. જેને કારણે જે આપણે ભેજવાળા પવનો હોય અને એને કારણે જે વાદળો બંધાતા હોય એ પણ હવે વાદળો હમણાં જોવા નહીં મળે, કેમ કે સૂકા પવનો છે. અને એમાં પણ આ પવનોને કારણે હાઈ લેવલના વાદળો હતા જે 500 HP લેવલે એ પણ હવે વિખાવાનું ચાલુ થઈ ગયું છે. હમણાં વાતાવરણ છે એકદમ સૂકું રહેવાનું છે, સૂકા પવનો ફૂંકાશે અને 20 તારીખ સુધી કન્ટિન્યુ આ સૂકા પવનો છે એ ચાલુ રહેશે. પવનની ઝડપ છે એ પણ 20 થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળે તેવી શક્યતાઓ છે. હવે ખાસ કરીને આ પવનો જે ફૂંકાઈ રહ્યા છે, વાદળો જે હટી રહ્યા છે, જેને કારણે આપણું વાતાવરણ છે એકદમ ચોખ્ખું થયું છે. વાદળો હટવાને કારણે હવે ધીમે ધીમે સૂર્યપ્રકાશ પણ અલગ અલગ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યા છે. ટેમ્પરેચર છે એ એવરેજ 3 થી 4 ડિગ્રી સુધી વધ્યું છે અને હજુ પણ 1-8 ડિગ્રી ટેમ્પરેચર વધે એવી શક્યતાઓ છે. એટલે સામાન્ય રીતે અત્યારે જે તાપમાન છે એ 24 થી લઈને 28 ડિગ્રીની આસપાસ આપણે હોવું જોઈએ. એની જગ્યાએ અત્યારે મોટા ભાગના વિસ્તારોની અંદર 27 થી લઈ અને 30 ડિગ્રી આસપાસ તાપમાન થઈ ચૂક્યું છે. નોર્મલ કરતાં તાપમાન વધ્યું છે અને અમુક જે આઇસોલેટેડ વિસ્તારો છે તેમાં 30 થી લઈને 32 ડિગ્રી આસપાસ પણ તાપમાન જોવા મળી રહ્યું છે. એટલે ઘણા સમય પછી એવું થયું છે કે જુલાઈ મહિનાની અંદર 30 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું અને અમુક વિસ્તારમાં 30 ડિગ્રી પ્લસ પણ તાપમાન થયું છે. એટલે સામાન્ય રીતે આવું દર વર્ષે થતું નથી. પણ આ વર્ષે આ સૂકા પવનો અને વાદળોનો હટી જવું જેને કારણે જુલાઈ મહિનાના મધ્યએ પણ અત્યારે આપણે તાપમાન ઉચકાયું છે. સૂકા પવનો છે જેને કારણે આપણે ક્યાંય ને ક્યાંય થોડોક ગરમી ઉકળાટનો માહોલ પણ હવે 1-2 દિવસની અંદર જોવા મળશે ને 20 તારીખ સુધી સામાન્ય ગરમી છે એ આપણે જોવા મળે તેવી સંભાવનાઓ છે. એટલે ખાસ કરીને જોવા જઈએ તો પવનની ઝડપમાં વધારો થયો છે અને તાપમાનમાં પણ વધારો થયો છે. અને આ એક પ્રકારનું અસ્થિરતાવાળું વાતાવરણ છે એ 20 તારીખ સુધી આપણે કન્ટિન્યુ જોવા મળશે. અને હમણાં આપણે 19 તારીખ સુધી કોઈ વરસાદની શક્યતાઓ હાલ દેખાતી નથી. અને એ પછી કોઈ વરસાદની સિસ્ટમ બનશે અને આપણે ગુજરાતની અંદર વરસાદ પડવાની સંભાવનાઓ હશે. એટલે ચોક્કસથી અમારા તરફથી આપને માહિતી આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું પણ શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું, આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જશો એટલે બેક્ટેરિયા પ્રોડક્ટ જેમાં ફૂગ અને મુંડાનું નિયંત્રણ આપણે કરી શકો છો. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. રજા આપશું. નમસ્કાર.